ગરમીમાં પીવાની મજા આવે તેવા આજે આપણે બે અલગ અલગ ફ્લેવરમાં મોકટેલ બનાવશું, જેને મોઈતો પણ કહેવાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો. જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં. હવે મોકટેલ બનાવવાની તૈયારી કરી લઈએ. આપણે પહેલાં દ્રાક્ષ ફ્લેવરમાં મોકટેલ બનાવશું, તો તેના માટે એક મિક્સર જાર લઈ લીધી છે. હવે જારમાં અડધી વાટકી જેટલી લીલી દ્રાક્ષ એડ કરશું. હવે 7 થી 8 જેટલા ફુદીનાના પાન એડ કરશું. અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું. હવે 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. હવે જારનું ઢાંકણ બંધ કરી બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે. હવે બનાવેલા આ મિશ્રણને ગળણીથી ગાળી લેશું. તો મિશ્રણ સારી રીતે ગળાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે બીજા મોકટેલની તૈયારી કરી લઈએ. આ મોકટેલ આપણે દાડમના ફ્લેવરમાં બનાવશું, તો તેના માટે અડધી વાટકી જેટલા દાડમના દાણા લીધા છે. દાડમના દાણાને મિક્સર જારમાં એડ કરી દેશું. હવે 7 થી 8 જેટલા ફુદીનાના પાન એડ કરશું. અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું. 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું. તો બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આ મિશ્રણને પણ ગળણીથી ગાળી લેશું. તો દાડમનું મિશ્રણ પણ બનીને તૈયાર છે. હવે મોકટેલ તૈયાર કરી લઈએ. તો તેના માટે 2 ગ્લાસ લઈ લીધા છે. હવે એક ગ્લાસમાં 2 ચમચી જેટલા દાડમના દાણા એડ કરશું અને 2 થી 3 જેટલા ફુદીનાના પાનના ટુકડા કરીને એડ કરશું. હવે આ રીતે વેલણના પાછળના ભાગથી દાડમના દાણાને હળવા હાથે પ્રેસ કરશું. હવે બીજા ગ્લાસમાં 2 ચમચી જેટલી દ્રાક્ષના નાના ટુકડા કરીને લીધા છે, તેને એડ કરશું અને 2 થી 3 જેટલા ફુદીનાના પાનને પણ ટુકડા કરીને એડ કરશું અને વેલણથી હળવા હાથે દ્રાક્ષને પણ પ્રેસ કરશું. હવે બંને ગ્લાસમાં બરફના ક્યુબ એડ કરશું. હવે બંને ગ્લાસમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર એડ કરશું. હવે આપણે જે દાડમનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને જે ગ્લાસમાં દાડમ એડ કર્યું છે તેમાં એડ કરી દેશું અને ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું. હવે બીજા ગ્લાસમાં દ્રાક્ષનું મિશ્રણ એડ કરશું અને આ મિશ્રણને પણ ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું. હવે મેં અહીં લીંબુની પતલી પતલી સ્લાઇસ કરીને લીધી છે, તો બંને ગ્લાસમાં 2 જેટલી લીંબુની સ્લાઇસ એડ કરશું. તો મોકટેલની તૈયારી થઈ ગઈ છે. હવે મેં અહીં આ રીતે જે સાદી સોડા આવે છે તે લીધી છે. હવે સોડાને ધીમે ધીમે ગ્લાસમાં એડ કરશું. સાદી સોડાની જગ્યાએ તમે સ્પ્રાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. આ મોકટેલ કે પછી મોઈતો બાર રેસ્ટોરન્ટ કેફેમાં તો ખૂબ જ મોંઘા મળે છે અને અત્યારે તો આ બધી વસ્તુનો ટ્રેન્ડ થઈ ગયો છે અને બાળકોને તો આ રીતની વસ્તુ ખૂબ જ ભાવતી હોય છે. તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં 2 અલગ અલગ ફ્લેવરમાં આપણે મોકટેલ બનાવીને તૈયાર કરી લીધા છે. અને હવે તો વેકેશન પણ ચાલુ થઈ રહ્યા છે અને બાળકોને તો કંઈક ને કંઈક નવું જોઈતું જ હોય છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને મોકટેલ કે પછી મોઈતો જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.